આ તરફ સુરતના વરાછામાં ફાયર સેફટીને લઈને ચૂક જોવા મળી. વહીવટી ભવનમાં જ સેફટીના ઠેકાણા નથી. વરાછા ઝોનમાં જ દીવાતળે અંધારાની સ્થિતિ. વહીવટી ભવનમાં જ ફાયર સેફટીનો અભાવ છે. ફાયરને મદદરૂપ પાઇપલાઇનનું ટાંકી સાથે જોડાણ જ નથી કરવામાં આવ્યું. વરાછા ઝોનમાં ફાયર સેફટી મામલે ચૂક જોવા મળી. સંદેશ ન્યૂઝ દ્વારા જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે આ સ્થિતિ જોવા મળી. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના અંદર અગ્નિકાંડ બાદ રાજ્યની મહાનગરપાલિકાઓ સફાળે જાગી છે અને સીલિંગ પ્રોસેસની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ સુરત મહાનગરપાલિકાના વરાછા એ ઝોનની અંદર ઉલટી ગંગા વહેતી નજરે આવી છે. ફાયર સેફટીના સાધનો અને લાઈન તો નાખવામાં આવી હતી, પરંતુ પાઇપલાઇન કરવાનું જ ભૂલી ગયા હતા. હવે એમને અચાનક યાદ આવ્યું છે અને રાતોરાત એમને આ પાઇપલાઇનની કામગીરી આ અંડરગ્રાઉન્ડના અંદર કરતી તમારી સામે છે કે કરવામાં આવી ગઈ છે. સદનસીબે આટલા વર્ષમાં વરાછા ઝોનમાં આવી કોઈ ઘટના બની નથી, પરંતુ ખરેખર જો કોઈ આગનો બનાવ બનતે અને આ જ ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કરવા માટે ફાયરનું તંત્ર દોડતે તો પાણી જ ના આવતે. એટલે કહેવાય કે નહીં, દીવા તળે અંધારું. કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત.